કેશોદથી 13 કિલોમીટર દૂર ઈસરા ગામે દર વર્ષની જેમ ધ્રોણેશ્વર બાપાના સાનિધ્યમાં ધૂળેટી ઉજવવા વ્યવસ્થાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ધૂળેટીના મેળામાં ભાવિકોની સંખ્યા 1 લાખ કરતાં વધુ રહેવાના અનુમાન વચ્ચે તેમના માટે પ્રસાદ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। ધ્રોણેશ્વર બાપાના મંદિર આસપાસમાં 600 વીઘામાં કીર્તન મંડળી, મનોરંજનના સાધનો, રમકડા સહિત અનેક ચીજ વસ્તુઓના સ્ટોલ, ઘોડા રેસ, પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સમય પરિવર્તન થતા ઝડપી વાહન વ્યવહારના કારણે દૂર દૂરથી ભાવિકો આવતા તેમની સંખ્યામાં ખાસ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે શ્રદ્ધા અને સંસ્કૃતિ ટકી રહે તેવી આયોજકો દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ધ્રોણેશ્વર બાપાનું પ્રાગટ્ય ધૂળના રાફડામાં થયું ત્યારથી અનેક ચમત્કારો થતા આજે આ ધાર્મિક સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। બોલો ધ્રોણેશ્વર બાપાની જય। મારી ઉંમર 60 વર્ષની છે। હું તે દિને અહીં આવું છું, બરાબર। બધા માણસો માનતા કરવા આવે, ધૂળ ચડાવે, હું ભરે, કોઈને દીકરા દીકરી ન હોય તો એ બધી માનતા કરે, પછી ધ્રોણેશ્વર બાપા દીકરો આપણે પછી માનતા કરે, પછી હાથ કોઈ પગ દુખતા હોય તો હાથ કે પગ ચડાવે, એ માનતા કરે। આ રીતે બધી છે। તમે આજ ગામના વતની છો, ક્યારથી તમે અહીંયા દર્શને આવો છો? અમે તો પહેલેથી જ આવીએ છીએ, અમે તો આ ગામના જ વતની છીએ। સમજવા વર્ગા ત્યાંથી જ આવી, સમજવા છે અત્યારથી જ અહીંયા આવીએ કાંઈ બેથી। અહીંયા ગાડા ને ઘોડા ને બધું આવતું, હવે વાહન બધા આવવા મળી ગયા। ગાડા હજી આવે ને ઘોડા આવે, હજી ઓછા પડી ગયા ને। અહીંયા માનતા માને છે બધા, બધા માનતા માને છે બધા। કોઈ ધૂળ ચડાવે, કોઈ હાથ પગના પગ દુખતા હોય તો એ ચડાવે। આ રીતે બધું પાણીના તો બધી ચડાવવા પડે ને ભૂમ ભરતી હોય ભાઈ। આ જે ટીંબો છે, મોટો ટીંબો છે, પર્વત છે, તો પેલા એ કેવડો હતો અને કઈ રીતે ધીરે ધીરે મોટો ટીંબો થયો? પહેલાં તો નાનો હતો, પણ અમારી સાંભળમાં તો વિડીયો જ હતો, પણ છતાં વધી ગયો છે એટલે પહેલેથી તો હતો જ મોટો તો। પણ ધૂળ ચાલુ જ હોય કાંઈ બી ચડાવવાની, માણસોને માનતા કરેલું છે, કાંઈ આવે એટલે ધૂળ 2 કુબા ચડાવે જ બધા। ધૂળેટીને દિવસે વિશેષ મહત્વ છે, કઈ રીતે? ધૂળેશ્વરને જઈએ તો બધા માનતા બધા લઈને આવે, ઉઘર્યું ને બધા, અને બાકી તો ગાડા જોડીને આવે ને ઘોડા દોડતા પહેલાં અટાણા તો બધું ઓછું થઈ ગયું। જેને લઈ ધ્રોણેશ્વર બાપાને ચપટી મુઠ્ઠી માટી અર્પણ કરવામાં આવતા નાગદેવતા સ્વરૂપે નિવાસ કરતા રાફડો આજે મોટા પર્વત જેવો આકાર ધારણ કર્યો છે અને તે માટે આયોજકોએ નાગદેવતાને માટી અર્પણ કરી શકાય તે માટે માટીના મોટા ઢગલાની વ્યવસ્થા પણ કરી છે। ધ્રોણેશ્વર બાપાના સાનિધ્યમાં ભાવિકો તેમની માનતા પૂર્ણ થતા ઘૂઘરીનો પ્રસાદ, પુત્રનો જન્મ થાય તો લાકડાનું પારણું, શારીરિક દર્દ માટે મીઠું અને લાકડાના હાથ પગ ધરવામાં આવે છે। ધૂળેટીના દિવસે ઈસરા ગામે તેમજ આસપાસના ગામના લોકો ધ્રોણેશ્વર બાપાને નૈવેદ્યમાં ઘૂઘરીનો પ્રસાદ ધરે છે। ભાવિકોને ત્યાં પુત્ર પ્રાપ્તિ થતા ધ્રોણેશ્વર બાપાના સીમાડે ધજાના દર્શન થતા જ મહિલાઓ ભૂ માપી પ્રદક્ષિણા કરી માનતા પૂર્ણ કરે છે। હોળીના પવિત્ર દિવસોમાં જેમને ત્યાં પ્રથમ પુત્ર પ્રાપ્તિ થઈ તેમના ઘરે વાડનો પ્રસંગ ઉજવી સમૂહ ભોજન બાદ મોડી રાત્રિના બાળક સાથે હોલિકાને પ્રદક્ષિણા કરી બાળકની પોટી પાડવા કાર્યક્રમ યોજવામાં આવે છે। જ્યારે બીજા દિવસે આ ભાવિકે પરિવાર સાથે ધ્રોણેશ્વર બાપાના સાનિધ્યમાં અચૂક આવી પહોંચે છે। બોલ શ્રી ધ્રોણેશ્વર બાપાની જય। અમારા ઈસરા ગામની અંદર આજે મારા જન્મને મને 62 વર્ષની ઉંમર મારી થઈ છે ત્યારથી અમારા બાપાનું આ સાનિધ્ય છે ને આ સાનિધ્યની અંદર ઘણી એવી માનતાઓ આવે છે। જેને ત્યાં બાળકો ન હોય તો બાપા બાળક આપે છે, પછી પારણાની માનતા ચડાવે છે, હાથ પગ વગેરે ચડાવે છે, અને બહારથી જે લોકો આવે છે, દૂરથી પરદેશથી પણ અહીં લોકો માનતા માટે આવે છે, અને બાપા એને પરચારૂપી ઘણા કાર્ય એના સિદ્ધ કરે છે। અને અમારા ગામની આજુબાજુ જે ખમીદાણા ગામ છે ત્યાં અમારા સીતારામ બાપુ કરીને એક સાધુ હતા, ત્યારે અહીંથી એને અખતરા માટે અહીંથી પાંજરું લીધું અને ત્યારે આ બાપા ત્યાં જઈ અને એને દર્શન આપ્યા અને એના પૂર્ણ પરચો આપી અને દાદા એને આશીર્વાદ આપ્યા કે જાઓ તમે કાયમીની માટે ત્યાં છાઈ રહેજો અને ઈસરા ગામનું કાયમ કલ્યાણ કરજો, અને આ ગામની અંદર કોઈ જે અમારે અનિશ્ચિત બનાવ કોઈ બન્યો નથી અને હજી ભગવાન દાદાની દયાથી કોઈ બનશે પણ નહીં એવી અમે બધા દાદા પાસે પ્રતીક્ષા કરીએ છીએ। અને બીજું કે અમારા ગામની અંદર જે કાંઈ અત્યાર સુધી જે થયું છે આ બાપાની દયાથી અહીં ગાળવું પણ નહોતું,
આજે ઝાડવા ત્યાં છે. આ બધી આ જગ્યાની અંદર બધી પ્રગતિ થઈ છે અને આ પ્રગતિની અંદર આ લોકો છોકરાઓનો બધાનો સહકાર, ગામ લોકોનો, આજુબાજુના ગામનો સહકાર, એના નિમિત્તે બાપાના નિમિત્તે આ બધી રચના થઈ છે અને બાપા સદા કલ્યાણ કરે એવા અમે આશીર્વાદ. હોળી અને ધૂળેટી હા. અને આ પર્વને મહત્વને લઈને અહીંયા કયા દિવસે મેળો ભરાય છે અને એ મેળાની અંદર શું મહત્વ છે? આ અમારા ગામની અંદર આ ધુણેશ્વર બાપાના સાનિધ્યની અંદર ઉતાસણી પછી બીજા દિવસે જેને પડવો કહેવામાં આવે એનું મહત્વ છે. ત્યાંથી દૂર દૂરથી ગામડેથી લોકો આવે છે અને માનતાઓ ચડાવે છે. કોઈ ઘોડા લઈને આવે છે, કોઈ ટ્રેક્ટરો લઈને આવે છે, કોઈ ફોર વ્હીલ લઈને આવે છે, કોઈ મોટરસાઇકલ લઈને આવે છે અને તમામ માણસો 4 થી 5 લાખની માણસની અહીં મેદની થાય છે. આવી બધી દાદાની દયા છે અને અહીં કોઈ અમારા સીમાડાની અંદર અનિશ્ચિત બનાવ કોઈ દી બન્યો નથી, એવો પણ એનો પ્રતાપ છે. સામાજિક રીતે પહેલાના સમયમાં અને અત્યારની વાહનની વ્યવસ્થા થઈ છે, તો એમાં શું ફરક દેખાય છે? અત્યારે તો વાહનો ખૂબ વધી ગયા છે. ત્યારે તો ગાડા આવતા અને ઘોડાના આવતા અને જે પોતા પાસે વાહન હોય એ લઈને આવતા. આજે તો આ પરિવર્તન બધું આવ્યું છે તો વાહનો થઈ ગયા છે અને દૂર દૂરથી માણસો વાહન લઈને પણ અહીં પહોંચી શકે છે. અને આ ધૂળેટીના દિવસે આ બધો આ મંડળી કીર્તન મંડળ રાખે છે, પછી અહીં પ્રસાદનો પ્રોગ્રામ રાખેલો છે એટલે બધા શાંતિથી અહીં બેસે છે, ચા પાણી પીએ છે અને બધાને આનંદ આવે છે. જેમને ત્યાં દીકરાનો જન્મ થયો છે, એ દીકરાની માતા છે, ભૂ માપી એને અહીંયા પ્રાર્થના કરવા આવે છે, ત્યારે એ કઈ રીતે પ્રથા હોય છે ભૂ માપવાની? અમારા ગામને અંદર માનતા કરેલા દીકરાનો જન્મ થાય ત્યારે સીમાડો આવે ને અમારા ગામનો, ત્યારથી તે બાઈ ભૂ ભરતી આવે. ભૂ ભરતી આવે એટલે કે આમ સૂતી આવે અને એ પ્રદક્ષિણા કરતા આવે. પ્રદક્ષિણા કરે, અહીં આવે પછી અને અહીંથી ભભૂત લઈને જાય, એનો ચાંદલો કરે, ત્યાર પછી એ પ્રદક્ષિણા બંધ કરે અને પછી અહીં બાપાને જે કંઈ એની માનતા ચડાવવાની હોય તે ચડાવે. આવી રીતે અમારા બાપાને આ બધું છે. મેળાના માહોલ વચ્ચે બાળકો અને મનોરંજન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ધુણેશ્વર મંદિરના વ્યવસ્થાપકો દ્વારા મંદિર માટે ફંડ ફાળો થાય અને વર્ષો જૂની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કીર્તન મંડળીનું પણ આયોજન કરાતા સૌરાષ્ટ્રના ખ્યાતનામ મંડળી કલાકારો હાજર રહી ભક્તિ સાથે મનોરંજન પૂરું પાડે છે. બીજી બાજુ નાના પાયે રોજગારી મેળવતા પાથરણાવાળા સ્ટોલ ઊભા કરી રમકડા સહિત જુદી જુદી લોક ઉપયોગી વસ્તુઓનું વેચાણ કરી રોજગારી મેળવી રહ્યા છે. જ્યારે આજકાલ યુવાનોમાં ઘોડેસવારી કરવી તે શોખ બની ગયો છે, ત્યારે જે પાલતુ પ્રાણી ઘોડાને ઘરે બાંધે છે તે ઘોડેસવારો દ્વારા ઘોડાની તંદુરસ્તી સારી રહે તે માટે ધુણેશ્વર બાપાના સાનિધ્યમાં ઘોડા ખેલવવામાં આવે છે અને મોટી સંખ્યામાં ઘોડા એકઠા થતા એકબીજા વચ્ચે સ્પર્ધા પણ યોજાય છે. આમ ઈસરા અને આસપાસના ગામના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવતું હોય અગાઉથી જ મંડપ, સમિયાણું તેમજ ભોજન પ્રસાદ વ્યવસ્થાની પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બોલો ધુણેશ્વર દાદાની જય. હું આ ગામના બ્રાહ્મણ હિતેશભાઈ મોહનભાઈ જોશી. અહીંયા ઘણા વર્ષોથી અમે રહીએ છીએ. અહીંયા અમારા ઈસરા ગામની અંદર કેશોદ તાલુકો, જિલ્લો જુનાગઢ, આ ઈસરા ધુણેશ્વર બાપાનું માન એવું ધામ આવેલું છે. અહીંયા વર્ષો પહેલાં ખાલી નાનો એવો રાફડો હતો ને આજે મહાન એવું અહીંયા ધૂળ રૂપે મોટો એવો ઢગલો થઈ અને ધુણેશ્વર બાપાના ધામ તરીકે અહીંયા પ્રખ્યાત થયું છે. અહીંયા સૌ લોકો, આજુબાજુના ગામના વિસ્તારના લોકો, સર્વે ગ્રામજનો અને ત્યાં કોઈને ત્યાં પેલો જ્યારે સંતાન જન્મ દીકરા તરીકે થાય ત્યારે અહીંયા સવામણની ઘૂઘરી, ખીચડી અને તલવટ ત્યાં જુવારવામાં આવે છે. સાથે એક પારણું પણ મૂકી જાય છે કે જે બાળકોને આપણે કાંઈ એને સુવાડવા માટે ઉપયોગ કરીએ છીએ. તો ભગવાન પણ નાગદાદા અહીંયા પારણાના સ્વરૂપે એમાં ઝૂલે એવી સૌની ભાવના રહેલી છે અને સૌને આ ધુણેશ્વર દાદાના ધામમાં ખૂબ જ શ્રદ્ધા છે. અહીંયા ધુણેશ્વર બાપા બધાના કોઈ શરીરના કંઈ પણ રોગો હોય, કંઈ પણ તકલીફો હોય તો એના માટે પણ ઘણા બધા માનતા કરે. અહીંયા ઘણા બધા પારણા ચડાવવામાં આવે, પછી મીઠું ચડાવવામાં આવે, શ્રીફળ ચડાવવામાં આવે, એવી ઘણી બધી લોકોની માનતા હોય અને ધુણેશ્વર દાદા સૌ લોકોની માનતાને એ પૂરી શ્રદ્ધાથી એને ભગવાન પૂર્ણ કરે છે અને સૌને અહીંયા આસ્થાનું એવું કેન્દ્ર છે અને સૌ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અહીંયા કાયમ હજારો લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને અહીંયા ધુણેશ્વર દાદાના ધૂળેટીના દિવસે અહીંયા લોકમેળો યોજાય છે અને લોકમેળાની અંદર લાખો લોકો અહીંયા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થી તરીકે દર્શન કરવાનો લાવો લેવે છે. બોલો ધુણેશ્વર દાદાની જય.